જય શ્રી કૃષ્ણ બધા જ દર્શક મિત્રોનું, સ્નેહીજનોનું, બધા જ મિત્રોનું આજે આ વિડીયોની અંદર સ્વાગત છે. ઓમકાર કર્મકાંડ એન્ડ એસ્ટ્રો સર્વિસની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપના સમક્ષ એક સુંદર વિડીયો અને સરસ મજાની વાત લઈને આવ્યો છું. આજે આપણે જાણીશું કર્ક રાશિવાળા જાતકો માટે 9 વર્ષ 2025 એમના માટે કેવું રહેશે. સૌથી પહેલા વાત કરીએ કર્ક રાશિના વર્ણાક્ષરની તો ડ અને હ આ બંને નામના જે વ્યક્તિઓ જે જાતકો છે એમના માટે આ ફળાદેશ માટેનો વિડીયો છે. ચંદ્રકુંડલીની અંદર 3 ગ્રહોથી ફળાદેશ જોવાતું હોય છે. સૌથી પહેલા વાત કરીએ તો ગુરુ મહારાજ, બીજા નંબરની વાત કરીએ તો રાહુ મહારાજ અને ત્રીજા નંબરની વાત કરીએ તો આપણે શનિ મહારાજ. આ ગ્રહો દ્વારા વ્યક્તિના જીવનનું નવું વર્ષ છે આ જાતકો માટે કેવું રહેશે આપણે આ વિડીયોની અંદર જાણીશું. અને સૌથી પહેલા વાત કરીએ તો આ રાશિના દેવતા છે ભગવાન ચંદ્ર મહારાજ, જે હંમેશા શીતળતા, શાંતિ પ્રદાન કરવાવાળા છે, અનેરો ઉત્સાહ પ્રદાન કરવાવાળા છે અને પોઝિટિવ એનર્જી પ્રદાન કરવાવાળા છે. આજે આપણે આ રાશિના જાતકો માટે જીવનની અંદર આ નવા વર્ષની અંદર શું એના માટે શુભ થશે, શું એના માટે હાનિ થશે, ક્યાં એમને ધન લાભ પ્રાપ્ત થશે અને કેવી રીતે આ નવું વર્ષ એમના માટે સારું રહે, એ બધી જ વાત આપણે આ વિડીયોની અંદર કરીશું. સૌથી પહેલા વાત કરીએ તો કે ગુરુ મહારાજની. ગુરુ મહારાજ અત્યારે વર્તમાન સમયની અંદર આ કર્ક રાશિવાળા જાતકો માટે 11મા સ્થાનની અંદર બિરાજમાન છે. ત્યાં બિરાજમાન છે એટલે તે એવું કહી શકાય કે આ કર્ક રાશિવાળા જાતકો માટે નવા વર્ષની અંદર ઘણા બધા લાભ પ્રાપ્ત થઈ શકે. જેવી રીતે કે વિદ્યાર્થીઓને વિદ્યા પ્રાપ્ત થઈ શકે, સંતાનની ઈચ્છા રાખવાવાળાને સંતાન પણ પ્રાપ્ત થઈ શકે. પૂર્વકાળની અંદર કોઈ પ્રેમ સંબંધ હોય તો આ સમયની વર્તમાન સમયની અંદર એક પ્રેમ સંબંધ પાછો મળવાની પણ સંભાવના હોઈ શકે. આગળ વાત કરીએ તો વર્તમાન સમય બાદ એવું કહી શકાય કે 15 મે બાદ ગુરુ મહારાજ છે એ પોતાનું સ્થાન પરિવર્તન કરી અને 11મા સ્થાનમાંથી 12મા સ્થાનની અંદર પ્રવેશ કરશે. આ સ્થાન ઉપર જ્યારે ગુરુ મહારાજ આવશે ત્યારે આ વ્યક્તિઓના જીવનની અંદર શું થશે તો એવું કહી શકાય કે આ જે એમનો જે વ્યયનો ભાવ છે, 12મું સ્થાન છે, ખર્ચનો ભાવ છે, આ ભાવની અંદર શું થવાનું તો 12મા સ્થાનની અંદર ગુરુ મહારાજ આવશે તો કે જે એમના પૈસા છે, જે એમનું ધન છે, આ બધું છે ખર્ચ થવાનું. પણ ખર્ચ કેવી રીતે થવાનું છે એ આપણે જાણવાનું છે. આ ખર્ચ છે એ બધા ધાર્મિક કાર્યોની અંદર ખર્ચ થવાનું છે, માંગલિક પ્રસંગોની અંદર આ બધું ધન છે ખર્ચ થવાનું છે. આપણે ત્યાં કોઈ દીકરા દીકરીનો પ્રસંગ આવે એની અંદર પણ આ ધન ખર્ચ થઈ શકે છે. એ ઉપરાંત કોઈ ધાર્મિક યાત્રા પણ આપણે કરી શકીએ છીએ. એ ઉપરાંત કોઈ ધર્મ કાર્યની અંદર આપણે ડોનેશન પણ કરી શકીએ છીએ. આવી ઘણી બધી જગ્યાઓ છે કે જ્યાં સારી જગ્યાએ ધન ખર્ચ થઈ શકે, ગુરુ મહારાજ સારી જગ્યાએ ધન ખર્ચાવી શકે એવો પણ આપણને લાભ પ્રાપ્ત થઈ શકે છે. બીજી વાત કરીએ તો ગુરુ મહારાજના દ્રષ્ટિના પ્રભાવના કારણે જીવનની અંદર કર્ક રાશિવાળા જાતકો માટે નાના મોટા મકાનનો યોગ પણ થઈ શકે છે. નાનું મોટું મકાન પણ ખરીદી શકે છે અને જીવનની અંદર પ્રગતિનો પણ લાભ લઈ શકે છે. આગળ બીજા ગ્રહની વાત કરીએ તો કે રાહુ મહારાજ. હવે રાહુ મહારાજ છે એ અત્યારે વર્તમાન સમયની અંદર કર્ક રાશિવાળા જાતકો માટે 9મા સ્થાન ઉપર છે. 9મું સ્થાન છે એ પોતે એક ધર્મનું પણ સ્થાન છે, એક પિતાનું પણ સ્થાન કહેવાય છે અને ભાગ્યનું પણ સ્થાન કહેવાય છે. હવે રાહુ મહારાજ ત્યાં બિરાજમાન હોવાના કારણે વર્તમાન સમયની અંદર કર્ક રાશિના જાતકો માટે ઘણા બધા કાર્યો છે જે અટકાઈ ગયા હશે, જે કાર્યોની અટકાયત કરવામાં આવી હશે. પણ રાહુ મહારાજ જ્યારે 19 મે બાદ જ્યારે સ્થાન પરિવર્તન કરી અને જ્યારે 11મી રાશિની અંદર પ્રવેશ કરશે કે કુંભ રાશિની અંદર પ્રવેશ કરશે એટલે કર્ક રાશિવાળા જાતકો માટે રાહુ મહારાજ છે 8મા સ્થાન ઉપર આવશે. 8મા સ્થાન ઉપર આવવાના કારણે શું થવાનું જીવનની અંદર કે નાની મોટી દુર્ઘટનાઓ પણ ઘટી શકે છે, નાનો મોટો અકસ્માત પણ સર્જાઈ શકે છે, જીવનની અંદર રોગ પણ આવી શકે છે. આવી બધી વસ્તુઓની સંભાવના રહેવાની શક્યતાઓ છે. એના કારણે તમારે આનો રાહુ મહારાજનો ઉપાય પણ કરવો જોઈએ. શાસ્ત્ર પ્રમાણે બતાવ્યું છે નિયમ પ્રમાણે કે રાહુ મહારાજના મૂળ સંખ્યાના 18,000 જપ છે, પણ કલિયુગના પ્રભાવના કારણે 4 ગણા જપ કરવામાં આવતા હોય છે. એટલે કે 72,000 જપ રાહુના કરવામાં આવે, એનું માર્જન તર્પણ કરવામાં આવે, પંચાયત દેવની પૂજા કરવામાં આવે તો આ જે રાહુનો જે આપણી પર પ્રકોપ જે પ્રભાવ છે એની અંદર ઘણો બધો આપણને લાભ પ્રાપ્ત થઈ શકે, દોષમાંથી આપણે મુક્તિ પણ મેળવી શકીએ. આવું પણ કાર્ય થઈ શકે છે. બીજા નાના મોટા ઘણી પ્રકારના રાહુના ઉપાય છે, જેમ કે તલનું દાન કરવું એ પણ એક રાહુનો ઉપાય છે. શિવજીની પૂજા કરવી, ગાયની પૂજા કરવી, આ બધી જગ્યાએ જે રાહુનો જે પ્રભાવ છે એ ઘણો બધો ઓછો થઈ શકે છે. ગાયને ચારો નાખવો એ પણ એક રાહુનો પ્રભાવ છે, એને દૂર કરી શકે છે. ગાયની પૂજા કરવાથી પણ રાહુનો પ્રભાવ છે એ દૂર થઈ શકે છે. એથી વિશેષ વાત કરીએ
તો રાહુનો પ્રભાવ દૂર કરવા માટે રાહુના યંત્રની પૂજા કરવી એ પણ એક આપણને રાહુના પ્રભાવમાંથી મુક્તિ અપાવી શકે છે. એથી સૌથી વિશેષ વાત કરીએ તો કે 8 મુખી રુદ્રાક્ષ જે રાહુનો કારક છે એને પૂજા કરી અને શુદ્ધ કરી અને જો પોતાના ગળાની અંદર ધારણ કરવામાં આવે નક્ષત્ર મુહૂર્ત ઇત્યાદિ જોઈને તો પણ રાહુના પ્રભાવમાંથી આપણે ઘણું બધું મુક્ત થઈ શકીએ છીએ અને ઘણી બધી મુક્તિ મેળવી શકીએ છીએ અને જીવનની અંદર રાહુના પ્રભાવના કારણે આપણે ઘણો બધો લાભ પણ મેળવી શકીએ છીએ. હવે આગળ વાત કરીએ શનિ મહારાજની, તો શનિ મહારાજ અત્યારે વર્તમાન સમયની અંદર કર્ક રાશિવાળા જાતકો માટે 8મા સ્થાન ઉપર છે, પણ 29 માર્ચ બાદ શનિ મહારાજ ત્યાંથી પરિવર્તન થઈ અને 9મા સ્થાનની અંદર આવશે. એટલે એવું કહી શકાય કે જીવનની અંદર પરિશ્રમ છે, ભાગ્યની અંદર થોડું પરિશ્રમ કરવું પડશે, જીવનની અંદર લાભ મેળવવો હોય તો મહેનત કરવી પડશે અને આપણે કોઈનું સારું ઈચ્છીશું તો લોકો 100% આપણું સારું ઈચ્છશે. એટલે શનિ મહારાજની પણ એકવાર જીવનની અંદર આ વર્ષ દરમિયાન કર્ક રાશિવાળા જાતક પૂજા કરે તો પણ સારું રહેશે. હનુમાનજી મહારાજની પણ જીવનની અંદર એકવાર પૂજા કરે તો પણ એમના માટે લાભદાયી રહેશે. હવે આપણે આગળ વાત સમજીએ આ જે કર્ક રાશિવાળા જાતકો છે એને આખા વર્ષની અંદર શું કરવાથી વધારે લાભ પ્રાપ્ત થઈ શકે. તો આગળ મેં જેમ કીધું એમ કે રાહુ મહારાજની પૂજા કરવાથી તો લાભ પ્રાપ્ત થવાનો, પણ સાથે સાથે જો જીવનની અંદર શનિ મહારાજની પણ પૂજા થઈ જાય તો પણ એમને લાભ પ્રાપ્ત થાય અને જોડે જોડે જો ગુરુનું બળ મેળવવું હોય એટલે જીવનની અંદર તો વિષ્ણુ ભગવાનની પૂજા કરે તો પણ એમને લાભ પ્રાપ્ત થઈ શકે. એથી વિશેષ કહીએ તો રાહુનું જે દાન બતાવ્યું છે શાસ્ત્રની અંદર એ દાન કરે તો પણ એને ઘણો બધો લાભ પ્રાપ્ત થશે. અને એથી વિશેષ કહીએ તો શિવજીને લગતો મહામૃત્યુંજય મંત્ર છે એનું અનુષ્ઠાન બ્રાહ્મણો દ્વારા કરાવવામાં આવે, એનો યજ્ઞ કરાવવામાં આવે, ભગવાન શિવને પ્રસન્ન કરવામાં આવે તો રાહુ મહારાજનો પ્રકોપ છે એ કર્ક રાશિવાળા જાતક માટે ઘણો બધો જે હાનિકારક છે એમાંથી મુક્તિ મેળવી અને ઘણો બધો લાભ પણ મેળવી શકે છે. આવી રીતે જો અનુષ્ઠાન ઇત્યાદિ કરવામાં આવે તો કર્ક રાશિવાળા જાતકો માટે ઘણું બધું લાભદાયી રહેશે. અસ્તુ. જય શ્રી કૃષ્ણ. તમને જો અમારો આ વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો, આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આગળ મોકલતા રહ્યો બધાને. અસ્તુ. જય શ્રી કૃષ્ણ.